कोमल तीन पर राखो नरम चल एही से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीनादम जुदे करो जीनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नादम। बोलो श्री प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की सर्व सुंदर साथ ने प्रणाम। આજે પ્રકરણ 21 શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ 21 મુખ કમલ મુકટ છબી મંગલાચરણ। याद करो हक मोमिनो खेल में अपना खसमा हके कॉल किया उतरते अलस्तो बैरबा कुंभ। राज्य महाराजे આપણને આ બધી નીદ આપી દીધી બધી નિયામત આપી દીધી। હવે આપણને રાજ્ય મહારાજ કહે છે કે એ રૂહો તમે યાદ કરો કે અહીંયા ખેલ જોવા પહેલા જે મને કોલ કર્યા હતા એ અલસ્તો બેરબકુમ અલસ્તો બેરબકુમ એટલે શું કે તમે ત્યાં જઈને મને ભૂલી ન જતા કે હું તમારો ખસમ છું તમારો ધણી છું એ ત્યાં જઈને મને ભૂલી ન જતા। આપણે શું કહ્યું હતું વલે વલે કહ્યું હતું વલે વલે અમે તમને નહીં ભૂલીએ। અહીં આવીને જો બધા શું કરી રહ્યા છે બધા જ ભૂલી ગયા છે આપણે બધા જ ભૂલી ગયા છે। હકે કોલ કિયા ઉતરતે અલસ્તો બેરબકુમ। હવે વિચારો તમે કે આ ખેલ જોવા માટે અહીંયા આપણે આવ્યા છે તો આવતા પહેલા આપણને કેટલા સાવધાન કરી દે છે સતેજ કરે છે। જો એ સમયે આપણી પાસે બેસક ઇલમ હોત તો સમજી ગયા હોત આ ખેલ કેવો હતો કેવો હશે। જો આટલું બધું સાવધાની આપણને કહેતા હોય કે આટલી બધી સાવધાની વર્તજે તો પહેલા પેલો જો આપણી પાસે બેસક ઇલમ હોત તો એ ખેલ જોવા શા માટે આવ્યા હોત ધણીને છોડીને। એ વાત પણ સાચી છે કારણ કે એની કશી સુધ જ નથી। તબરુ હે વલે કયા બીચ હક ખીલવતા તબરુ હે વલે વલે કયા ભલે ભલે અમે તમને નહીં ભૂલીએ અમે તમને નહીં ભૂલીએ। બીચ હક ખીલવત અહીંયા બીચ હક ખીલવત અહીં બધા એવું કે છે ભાઈ ખીલવત ખાનાની અંદર આ વાત થાય છે। ખોટી વસ્તુ નથી ભાઈ ખીલવત ખાનાની અંદર વાત થાય છે એટલે ત્યાં આગળ કહ્યું કે બીચ હક ખીલવત ત્યાં આગળ પરમધામની અંદર કહ્યું પણ બીચ હક ખીલવત નો જો વાતની અર્થ છે કે ક્यों કે રાજ્યના પ્રેમની અંદર એટલી મગ્ન થઈ ગયા હતા આપણે બધા રાજ્યના ઈશ્કની અંદર એટલા બધા મગ્ન થઈ ગયા હતા ખેલ જોવાની અંદર એટલા ઉમંગ આપણને ઉપજાવી દીધો હતો અંદર ઉત્કંઠના ઊભી કરેલી હતી કે ના હવે જોવો જ છે એટલી તડપ પેદા કરી દીધી હતી અને એની અંદર આપણે બોલી રહ્યા છીએ કે અમે તમને નહીં ભૂલીએ। કેમ તે ઘડીએ આપણું લક્ષ્ય શું હતું ખેલ જોવાનું હતું પેલું બધું તો છે જ ને એવું વિચારતા હતા
પરમધામની અંદર જે બધો ખેલ થાય છે એવો જ ખેલ હશે ને? એ બધી નિયામત તો છે જ ને. હવે જે નવું કંઈક જોવાનું છે એની અંદર બધા આવેશની અંદર આવી ગયા હતા, ઉમંગની અંદર આવી ગયા હતા કે ક્યારે ખેલ જવા જોઈએ. એટલે રાજ્ય મહારાજ જે કહે બધું જ આપણે હા 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 હા, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. કેમ કે તડપ ખેલ જોવાની હતી એટલા માટે. આપણા બધાને તડપ ખેલ જોવાની હતી એટલા માટે કે રાજ્ય મહારાજ કે બધું કહેતા હા 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 બધું જ કરતા હતા. આપણે અહીં આવીને એની સમજ પડે છે. હવે જો तबरू वले कया बीच हक खिलवत मजबूर किया हके तुमसो वह जिन भूलो न्यामत. वह जिन भूलो न्यामत. બધી નીંદ આપી છે. હવે તમને યાદ બધું કરાવે છે કે તો બધા કોલ કર્યા તો તારો કોલ યાદ કરતું. આ બધી નિયામત આપીને બધું યાદ કરાવે છે હવે કે હવે તો તું જાગ. આટલો બધો શિંગારનું વર્ણન કર્યું, એક એક અંગનું વર્ણન કર્યું, આભૂષણનું વર્ણન કર્યું, છતાં આપણે નથી જાગતા. તો છેલ્લે રાજ્ય મહારાજ એમના કોલ યાદ કરાવે છે. હવે તો આ કોલ તું સાંભળ. આટલી બધી નિયામત મળી, આટલું બધું કર્યું અને છતાં તું જાગતી નથી, સુરતા પાછી નથી લાવતી. તો એના કોલ યાદ કરાવે છે કે તે શું કહ્યું તું એ તો તું યાદ કર. હુકમે એક પૂજી લાયા ઇલમ, હુકમે લે આયા ફુરમાન, દઈ બડાઈ રૂહો હુકમે, હુકમે દઈ બિસ્ત જહાન. હુકમે એક પૂજી લાવ્યા ઇલમ. ખેલની અંદર તો આપણને કશી સમજ નથી, પણ રાજ્ય મહારાજને તો આ બધી જ સમજ હતી, બધી જ શુદ્ધ હતી કે ત્યાં જઈને આ બધું થવાનું છે. એટલે ફુરમાન પણ મોકલ્યું, શ્યામા મહારાણીજીને અહીંયા લેવા મોકલ્યા, રાજ્ય પોતે પણ આવ્યા, ઇલમ પણ લઈને આવ્યા, અને છતાં પણ રૂહો જાગતી નથી. અને જાગશે ત્યારે શું કહે છે? દઈ બડાઈ. આ બધું જ રૂહો માટે, બ્રહ્મ સૃષ્ટિ માટે લાયા, મોમીનો માટે લાયા, આપણા માટે લાવ્યા. જુઓ આશિક કોણ છે એ સમજવા પ્રયત્ન કરો કે આ બધું જ આપણા માટે રાજ્ય મહારાજ લાવ્યા. અને પાછું લાવ્યા તો લાવ્યા, પણ પાછી બડાઈ પણ આપણને આપશે. દઈ બડાઈ રૂહો હુકમે. આ જહાન અખંડ કરશે, આ બ્રહ્માંડને અખંડ કરશે બહિસ્તીની અંદર, અને એની બડાઈ પણ રૂહોને આપશે. કશું પોતે નથી લેતા. આપણે બધા સુંદર સાથ શું કરીએ છીએ? કઈક થોડી સેવા કરી હોય ને, થોડી સેવા રૂહો પ્રત્યે કે રાજ્ય મહારાજ પ્રત્યે કે મંદિર પ્રત્યે, તો આપણે બધા શું કરીએ? મેં કરી, મેં કરી, મેં કરી. હું કરું છું, જો આ કેવું બધું કરું છું. આપણે પોતાની બડાઈ લઈએ છીએ. હવે આ બધું સમજાય છે? પ્યારે કી માયા તો એનું કામ કરવાની કરવાની ને કરવાની, અહીંયા આવવાની જ, વિઘ્ન કરવાની જ. તો હવે જો સુંદર સાથ કે આપણે કંઈક થોડુંક કાર્ય કરીએ છીએ તો આપણું મેં પણ આવે છે, ભાઈ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, હું બધું કરું છું, હું કહું એ સાંભળો. રાજ્ય મહારાજ મોમીનો માટે શું શું કરે છે જો, અને પછી સાહેબી કોને, તેમ છતાં કોને આપે છે? રૂહોને આપે છે. તો આ આશિક છે. હવે આશિક કરીને આપણે બતાવવાની છે
दई बढ़ाई रूहो हुक्मे, हुक्मे दई बिस्त जहाना। હુકમે દઈ બિસ્ત જહાન મીન્સ અખંડ બહિસ્તી પણ રાજ્ય મહારાજના હુકમથી થઈ, પણ એની સાહેબી કોને આપી? તો મોમીનોને. હુકમે હાદી આવ્યા और હુકમે આए મોમીન और फुरमान भेजा इन पे अके कुंजी भेजी बैठ वतन। और भी हुक्म ए किया। રાજ્ય મહારાજનો હુકમ, રાજ્ય મહારાજનો હુકમ શા માટે છે? રાજ્ય મહારાજના દિલની ઈચ્છા શા માટે છે? કે રૂહોની દિલની ઈચ્છા છે એટલા માટે આ બધી. અહીંયા સમજો કે આ બધું કોણ કરે છે? તો રાજ્ય મહારાજનો હુકમ કરે છે. રાજ્ય મહારાજનો હુકમ છે શું? એમના દિલની ઈચ્છા છે. હુકમ કોને કહે છે? તો રાજ્ય મહારાજના દિલની ઈચ્છાને હુકમ કહે છે. હવે રાજ્ય મહારાજના દિલની ઈચ્છા છે શું? તો રૂહોના દિલની ઈચ્છા, એ જ રાજ્ય મહારાજની ઈચ્છા છે. રૂહોની દિલની ઈચ્છા છે શું? ખેલ જોવાનો. તો ખેલ જોવાની જો ઈચ્છા થઈ રૂહોને, મોમીનોને ખેલ જોવાની ઈચ્છા થઈ, તો એ ખેલ જોવાની ઈચ્છા માટે રાજ્ય મહારાજની ઈચ્છા કે ભાઈ આ હવે તો આ રૂહોને આ થયું એટલે મારે એમને આપવું પડશે, કે મારે બતાવવું પડશે, એટલા માટે જ આ એમના દિલની ઈચ્છા બધું કરાવે છે. તો રાજ્ય મહારાજનો હુકમ એ ક્યાં બીજી રીતે છે શું? એ મોમીનોની દિલની ઈચ્છા છે. સમજવા પ્રયત્ન કરો કે ભાઈ હુકમે પકડી રાખ્યું છે, હુકમે પકડી રાખ્યું છે, હવે બ્રહ્માંડનો લઈ નથી થતો, કે આપણને લઈ નથી જતા, રાજ્યના હુકમથી પકડી રાખ્યું છે. હવે અહીંયા સમજાય છે કે રાજ્ય મહારાજનો હુકમ છે શું? રાજ્ય મહારાજનો હુકમ એ જ મોમીનોની દિલની ઈચ્છા છે. और भी हुक्म ए किया लिया रूह अल्लाह का बेस। और भी हुक्म ए किया लिया रूह अल्लाह का बेस। पहचान दे सब अर्श की मोहे बैठे दे आवेश। आवेश स्वरूपे आवीने आ बधी पहचान दे. गईकाले ज આપણે વાત કરી હતી કે ખિલવતની અંદર મારફત આવી ગઈ છે. શ્યામા મહારાણીજીની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા છે આવેશ સ્વરૂપે, અને આ બધી પહેચાન આપી દીધી. છતો પણ આનંદ લીલા થતી નથી. વારી ઘડીએ રિપીટેશન કરાવવા માટે, એટલા માટે કે તમારા દિલની અંદર ચોક્કસ થાય, તમે એમને સમજી શકો કે આ ગુંજ શું છે. આજે સમજ્યા છો, મગજની અંદર છે, પણ જ્યાં સુધી ચોક્કસ નહીં કરો ત્યાં સુધી 2 મહિના 3 મહિના પછી એનું એ જ રહેશે, ભૂલી જશો. એટલે વારે ઘડીએ રિપીટેશન આટલા માટે કરીએ છીએ. તો ખિલવતની અંદર મારફત આવી ગઈ છે, છતાં પણ લીલા નથી થતી. તો લીલા નથી થતી એની પાછળનું કારણ શું? તો કારણ ગઈકાલે બધા જ મોમીનોએ બતાવ્યું હતું, બધા સુંદર સાથે બતાવ્યું હતું કે ભાઈ હકીકત નથી, હકીકત નથી, બરોબર ને? વાહિદત નથી. ભૂલતા નહીં સુંદર સાથે. કોઈ બોલ્યું નહીં એટલા માટે મેં એવું કહ્યું, કેમ નથી થતી લીલા? તે વાહિદત નથી. વાહિદત છે ક્યાં અત્યારે? તો વાહિદત છે હકીકતની અંદર છે. વાહિદત છે ક્યાં? તો વાહિદત છે એ હકીકતની અંદર છે. જ્યારે વાહિદત હકીકત છોડીને મારફતની અંદર જશે ત્યારે ખિલવતનો આનંદ મળશે. ત્રીજો સાગર, ચોથો સાગર પસાર કરીને જ્યારે આપણે ચોથા સાગરની અંદર જઈશું તો પાંચમા સાગરનો આપણને લજ્જત મળશે. એ વગર નથી મળવાની.
इलम दिया सब अर्श का कहूं जरा न रही सक हक हादी मोमिन सब मिला करे जारी वास्ते इश्क બધું જ આપી દીધું ઇલમ દિયા સબ અર્શ કા પરમધામના 25 પક્ષની આપણને સમજ પડી ગઈ રંગ બોલની એક બૂમની આપણને શુદ્ધ પડી ગઈ અષ્ટપહોરની સેવાની પણ આપણને સમજ પડી ગઈ આ બધી જ શુદ્ધ આપણને પડી ગઈ ઇલમથી આપણને પડી ગઈ શા માટે એની પાછળનું કારણ શું છે આ બધું કહેવાનું હક હાદી મોબિન સબ મિલ ઇલમ દિયા સબ અર્શ કા કહું જરા ન રહી સક એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી બધી આપણને નિધની સમજ પડી ગઈ એની પાછળનું કારણ શું છે આ બધું બતાવવાનું પાછળનું કારણ હક હાદી મોમિન સબ મિલ શું તો આ કરે જારી વાસ્તે ઇશ્ક પ્રેમ માટે આ બધું કરી રહ્યા છે ઇશ્ક માટે કરી રહ્યા છે હવે અહીં એક સુંદર સાથે પ્રશ્ન પૂછું અહીં આગળ કે જો આ બધું જ ઇશ્ક માટે હોય આ જે કંઈક રાજ્ય મહારાજ આપણને કરી રહ્યા છે જે કંઈક સમજાવી રહ્યા છે એ બધું ઇશ્ક માટે હોય તો પછી આપણને ધામ વર્ણનની સમજ પડી ગઈ મોમીન શું છે એની સમજ પડી ગઈ ક્યાંથી આવ્યા છે એ બધી તો નિયામત આપણને મળી ગઈ છે તો આપણે કોણ છે પહેલે આપ પહેચાનો રે સાધકો એને આજ પહેચાનો એની પણ સૂઝ પડી ગઈ રાજી મહારાજ કોણ છે એની સૂઝ પડી ગઈ સામાજી કોણ છે એની પણ સૂઝ પડી ગઈ અક્ષર બ્રહ્મ કોણ છે એની પણ શુદ્ધ પડી ગઈ તો આ બધી જે આપણને શુદ્ધ પડી છે એની પાછળનું કારણ કે બધી શુદ્ધ આપી છે આ નિયામત આપી છે એની પાછળનું કારણ શું છે તો મેઇન કારણ છે ઇશ્ક તમને આવે એટલા માટે તમે જાગો અને ઇશ્ક માટે તો આ બધી હવે શુદ્ધ આપણને પડી ગઈ હોય તો આપણે નેક્સ્ટ સ્ટેપ નેક્સ્ટ પગથિયું કયું છે તો તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય રાજી મહારાજ કહે છે તો હવે એની અંદર આપણે પાપા પગલી કરવાની છે અને ક્યારે આવશે જ્યારે તમને વિરહ ઉત્પન્ન થશે ત્યારે હજુ વિરહ ઉત્પન્ન થયો નથી તો પછી આ બધી નિધનો અર્થ શું આ બધી શુદ્ધનો અર્થ શું એને એક એક્ઝામ્પલ આપું કે બાળક આખું વર્ષ કોલેજ સ્કૂલે જતો હોય 10મા ધોરણની અંદર જતો હોય બધું જ કરતો હોય વાંચતો હોય આ કરતો હોય બધું જ કરતો હોય પણ જો એક્ઝામની અંદર નપાસ થાય તો એનો અર્થ શું એ ભણ્યાનો અર્થ શું ફરી પ્રયત્ન કરો ફરી નપાસ થાવ ફરી પ્રયત્ન કરો ફરી નપાસ થાવ તો એનો અર્થ શું છેલ્લે શું કરે બાળકને ઉઠાડી લે ત્યાંથી આવે ચાલ ભાઈ હવે તારું કામ નથી તારી કેપેસિટીની બહારની વાત છે તું પાસ નહીં થઈ શકે એમ આપણે રોજ આ કરીએ છીએ ભાઈ પરમધામના 25 પક્ષનું વર્ણન કરીએ છીએ આ કરીએ છીએ તે કરીએ છીએ પણ આપણને ઈશ્ક નહીં મળે તો પછી આ બધાનો કશો અર્થ નથી કે તડપ ઉત્પન્ન નહીં થાય તો કશો અર્થ નથી જેમ સ્વામીજી કહેતા હતા કે ધણી દેવચંદ્રજીએ જે મને શીખ આપી એ શીખથી તો હું અક્ષરધામ સુધી પહોંચી ગઈ અક્ષરધામ સુધી પહોંચી ગઈ પણ હવે ત્યાંથી મારે રંગમહોલ માટે જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડે જ્યાં સુધી પ્રેમના બાણ નહીં ચલાવું ત્યાં સુધી મારે રંગમહોલના દરવાજા ખુલશે નહીં અને એ ચલાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરવાનો એ જાતે આપણે જ ખોલવા પડશે પરમધામના દરવાજા એ બાણ આપણે જાતે જ ચલાવવા પડશે બીજા કોઈ સુંદર સાધન મદદ નહીં કરે
નહીં કરે મીન્સ કે મદદ ગમે એટલી કરે, પણ જ્યાં સુધી પોતાના દિલની અંદર જો આ ભાવ નહીં આવે, મોમીનોના પોતાના દિલની અંદર જો આ ભાવ નહીં આવે, ત્યાં સુધી આ બધું જ નકામું છે. हक हादी मोमिन सब मिला करे जारी वास्ते इश्क और जेती किताबे दुनी में तीन सबो पहुंची सरत. દુનિયાની અંદર જે કઈ ગ્રંથ છે, ધર્મ ગ્રંથ છે, એ બધાની અંદર આપણી નિયામત છે. એવું નથી કે નથી, બધાની અંદર છે, થોડા વત્તા અંશે. सो सब खोली किताबे सो सब खोली किताबे हुक्मे. કેમ ખોલી રાજ્ય મહારાજે? પોતાના દિલની ઈચ્છાથી કેમ ખોલાઈ બધી કિતાબો? કે આ બધું સાંભળી જોઈ અને મારી રૂહ જાગે. બસ ફક્ત આ જ છે એમની પાછળનો આદેશ, કે જાગે, ઇશ્કની તડપ આવે અને પરમધામ પાછી આવે. સો સબ ખોલી કિતાબે હુકમે કહી દઈ સબો કયામત. કહે દઈ સબો કયામત. ગઈકાલે અમિકભાઈ પ્રશ્ન પૂછ્યો તો કે ક્યારે રૂહો જાગશે, કેટલા સમયે જાગશે રૂહો? તો આ સમય છે. રૂહોને જાગવાનો આ સમય છે. फिराए दे सब फिर के सब आए बिच हक दीना. विश्व दे हक सबन को लाए सब हक पर याकीन. फिराए दे सब फिर के 72 નારી ફિરકા કયા છે. બધા એક નિજાનંદ સંપ્રદાય પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. ક્યારે? કયામતના સમયે. કયામત થશે, એમને બહિસ્તી મળશે એ પહેલા. તો જ્યાં સુધી આ નિધન નહીં મળે ત્યાં સુધી તો એમને મળવાની નથી. પણ એ ક્યારે મળશે? આપણે જશે ત્યારે. આપણે પરમધામ જઈશું એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ જાગશે. અક્ષર બ્રહ્મ જાગશે તો એમનું અંતસ્કરણ પણ જાગૃત થશે. એમનું અંતસ્કરણ જાગૃત થશે તો અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિનારાયણ, એને પણ આની સમજ પડશે. જો આદિનારાયણને સમજ પડશે તો પછી આ બધા જે જીવ છે એ એમના અંશો છે, એમને પણ સમજ પડી જશે. કેટલી વાર, એક પલ પણ નહીં લાગે. અને જ્યારે અક્ષર બ્રહ્મને સમજ પડશે, આ તો એક પલનો ખેલ છે, સમજ પડશે કે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. અને એ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે, અખંડ કરે છે. અને એની સાહેબી કોને મળે છે? મોમિનોને મળે છે. જો બકા તરફ કોઈ ન જાનત એ જો 14 તબક સો રાત મેટ કે દિન કિયા પટ ખુલ અરસ હક. પરમધામ ક્યાં છે, કેવું છે, કોઈને સુધ નથી. હવે જો બધું ખોલી દીધું, બધું આપી દીધું. અને આપી દીધું એટલું નથી, એમને અખંડ પણ 84 લાખ યોનિમાંથી પણ મુક્ત કરી દીધા. અખંડ બહિસ્તી આપી દીધી કે જેને કશાની સુધ નથી. પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે, ક્યાં કેવા છે, ક્યાં રહે છે, એમનું ઘર ક્યાં છે, એની પણ સુધ નથી. હજુ પણ નથી સુધ. હજુ પણ સુધ નથી. એ સુધ આવશે, અવશ્ય આવશે. ક્યારે? મોમીને જાગીને જશે ત્યારે. એ વગર આવવાની નથી. તો કયામત કબ હોગી, કયામત કબ હોગી બધા કે છે. મહાપ્રલય ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે, બધા કે છે. પણ રોકી કોણે રાખ્યો છે? તો મોમીનોએ રોકી રાખ્યો છે.
ऐसा खेल इन बात का या में गई ना कबू किन सक ताको साप किए हम हुक्मे सब झले बीच इसका ऐसा खेल इन बात का આવી રમત બતાવે છે આવો ખેલ બતાવ્યો આપણને યામે ગઈના કબુ કિન સક અને આ ખેલની અંદર આવ્યા પછી કોઈને બધાના સંશય મીટતા જ નથી સક સક અને સક જો તમે આમ ખડકની અંદર જો બીજું કશું નહીં તર્ટ ઝડપ તો વાર જ નહીં લાગે એક સરસ ઉદાહરણ એનું આપું તમને જો પતિ છે એ કોઈ સ્ત્રી સાથે જો વાત કરતો હોય તો ઘરની અંદર બીજા જ દિવસે મહાભારત શરૂ થઈ જાય બીજા જ દિવસે વાર જ ન લાગે તો તે ઘડીએ તમારી એકદિલી હતી ગઈ ક્યાં આટલો વિશ્વાસ એટલે અહીંયા આગળ શક સિવાય બીજું કશું છે જ નહીં સંશય મીટે જ નહીં કદાપી सब जले बीच इश्क ताको साफ किए हम हुक्मे ताको साफ किए हम हुक्मे राजी महाराजના દિલની ઈચ્છાથી આ બધું સાફ કરી દીધું બધાને સમજાવી દીધું હવે सब जले बीच इश्क આ બધી નિયામત આપી દીધા પછી તો શું થાય કે હવે મળવાની કે મેળવવાની તડપ તો થાય ને ઉત્પન્ન થાય ને हम मागे इश्क वतनी हम मागे इश्क वतनी આપણે જે ઇશ્ક માંગીએ છીએ કે પરમધામનો ઇશ્ક તમને પાછો આપો હવે કેવી રીતે શક્ય બને છે એ કેવી રીતે શક્ય બને રાજી મહારાજ કહે તો મેં તો મેરા દઈ ચૂકી રાજી મહારાજ કહે છે મેં તો મારું બધું તમને આપી દીધું આપણે બધા નષ્ટુર થઈને બેસી રહ્યા છે આપણે લેતા નથી અને પાછા માંગણી કરીએ છીએ કે અમને પરમધામનો ઇશ્ક આપો રૂહાની ઇશ્ક આપો हम मागे इश्क वतनी आए हम पे हक न्यामत हमें ऐसा खेल दिखाव्या इत बैठे देखे खिलवत એવો ખેલ બતાવ્યો કે અહીંયા બેઠા બેઠા આપણે પરમધામ જોઈ શકીએ છીએ પરમધામનો આનંદ લઈ શકીએ છીએ અહીંયા બેઠા બેઠા એટલા માટે કહીએ છીએ કે અહીંયા આગળ જે કંઈક સુખ છે જે કંઈક સાહેબી છે એ પરમધામની અંદર નથી અહીંયા જે ખેલની અંદર જે સુખ છે છતાં બધા રાજી મહારાજને કહે છે કે હવે રાજી હવે લઈ લો હવે લઈ લો તો સુખ અહીંયા વધારે કે પરમધામની અંદર વધારે તો સુખ અહીંયા વધારે છે અહીંયા 8 સાગરોનું સુખ છે પરમધામની અંદર 4 સાગરોનું સુખ છે પણ જે અંદર જવું ને બહાર આવવું એની આપણને શુદ્ધ નથી એટલા માટે એ શુદ્ધ આપણે એ આનંદ લઈ નથી શકતા અંદરની દ્રષ્ટિ કેવી રીતે ખોલવી અને બાહ્ય કેવી રીતે જોવું એ આપણને જોવાની હજુ શુદ્ધ નથી સમજ નથી પડી જ્યારે બંને દ્રષ્ટિની સમજ પડશે ત્યારે આ સાગરોનું સુખ મળશે 8 સાગરોનું સુખ મળશે દ્રષ્ટિ બહાર છે પણ એ બહાર દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ખાલી જોવાની છે સુખ મેળવવાની નથી અને આપણે એ બહારની દ્રષ્ટિથી સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ માયાનું સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ પણ જે અખંડ આનંદ છે એને કોઈ મેળવવા પ્રયત્ન કરતું નથી ક્ષણિક આનંદ માટે આખું જીવન વ્યતીત કરી દે છે માયાના ક્ષણિક આનંદ માટે અને જે અખંડ આનંદ છે
એની સામે કોઈ દ્રષ્ટિ કરતું નથી, મીન્સ કોઈ અંતર્મુખ થવા માંગતું નથી. ઈત બેઠે દેખે ખિલવત, અને જો એને સમજ પડી જાય તો અહીંયા બેઠા બેઠા બંને લજ્જત લઈ શકીએ છીએ, આપણે બધા બંનેનો આનંદ લઈ શકીએ છીએ. એસે કિએ હમે ઇલ્મે, અને આ બધી સુધ આપણને સોનાથી પડી તો રાજ્ય મહારાજના બેસક ઇલમથી પડી, ખુદાઈ ઇલમથી પડી આ બધી સમજ. ऐसा किए हमें इल्मे कोई छिपी न रही हकीकत, આની પણ આપણને સમજ પડી ગઈ તો હવે કોઈ પણ હકીકત છે, કોઈ પણ વાત છે, હવે છીપું છે ખરી? ખિલવતખાનાની વાત હોય કે પરમધામના 25 પક્ષની વાત હોય કે પાતાળથી મળીને પરમધામની વાત હોય, એ રાજ્ય મહારાજે કોઈ વાત छिपाई છે ખરી? બધું જ જાહેર કરી દીધું. ખિલવતખાના પણ રંગ મહોલ પણ જાહેર કરી દીધો, રંગ મહોલ ને પોતાનો બેડરૂમ પણ બતાવી દીધો, એની પણ સુધ આપી દીધી. હવે બાકી રહ્યું શું? એમની સાહેબી પાતાળથી પરમધામ સુધીની બધી જ બતાવી દીધી, એમાં શક નથી. પરમધામના જે 25 પક્ષ છે એ પણ બતાવી દીધા, રંગ મહોલ પણ બતાવી દીધો, એ બતાવ્યો, ખિલવતખાના પણ બતાવી દીધું, અને આપણા બેડરૂમ પણ બતાવી દીધા. તો હવે શું બાકી રહ્યું? ऐसे किए हमें इल्मे कोई छिपी न रही हकीकत, કોઈ વાત छिपी નથી રાખી. ઈશ્ક કેવી રીતે મળે એ પણ બતાવી દીધો તમને, કેવી રીતે જાગૃત થવાનું એ પણ બતાવી દીધું, કશી હકીકત બાકી નથી રાખી. મારફત કેવી રીતે મળે એ પણ બતાવી દીધા, એના માર્ગ પણ ખોલી નાખ્યા, પરમધામના દરવાજા પણ ખોલી દીધા. जाहिर गुज सब अर्श की, जाहिर गुज सब अर्श की, ऐसी पाई हक मार्फत, એ પણ મળી ગઈ આપણને, મારફત પણ મળી ગઈ. તો દેરી છે કોની હવે? અમિતભાઈના પ્રશ્નના જવાબ અહીંયા મળી રહ્યા છે બધાને. જો સમજે તો, ન સમજે તો પછી એવા ને એવા છીએ આપણે બધા. हम जूठी जमी बीच बैठ के करे जाहिर हक सूरत, यही ख्याप के बीच में बताई दई वाहिदत. અહીંયા બેઠા બેઠા આપણે રાજ્ય મહારાજના શિણગાર સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છીએ. જો હવે જે કંઈક આપણે વર્ણન કરી રહ્યા છે, અહીંયા થોડું વધારે કંઈક કરવા પ્રયત્ન કરીએ, કહેવા પ્રયત્ન કરીએ કે આપણે જે કંઈક વર્ણન કરી રહ્યા છે એ વર્ણન ઇન્દ્રાવતીજીએ કરેલો છે, એ વર્ણન કરી રહ્યા છે. હવે એ પ્રયત્ન આપણે બધાએ કરવો જોઈએ કે અંદરના ચક્ષુ ખોલી અને આપણા દિલની અંદર જે કંઈક ભાવ આવે ઉત્પ્રોત થયા પછીના, એ ભાવથી વર્ણન કરવા પ્રયત્ન કરો. અને એ ભાવથી જ્યારે આપણે જાતે પ્રયત્ન કરીશું ત્યારે એક સમય એવો આવશે એમના દીદાર પણ થશે. કેમ કે આપણે એમના દિલની અંદર ઘૂસી ગયા છીએ. આપણા દિલની અંદર એ તો અર્થ કરીને બેસી ગયા છે, આ તો શિણગાર છે, મારફત છે, એટલે હવે તો બધું છોડી દો. મારફત ની અંદર તો બધી શુદ્ધ છે, બેઝિક થઈ ગયું.
તો એમના જો દિલના દરવાજા ખોલી નાખીએ આપણે, રાજ્ય મહારાજના દિલના દરવાજા ખોલી નાખીએ. ગઈકાલે મીતાબેને કહ્યું હતું કે એમના દિલની અંદર તો સાગરોના સાગર ભરેલા છે. ઈસ કિલમ જોશ અને હુકમ ના સાગરોના સાગર છે. તો એ દિલની અંદર આપણે બેઠા પછી એની અંદર ડૂબવા પ્રયત્ન કેમ નથી કરતા એ સાગરોની અંદર? દિલ છે કે રાજ્ય મહારાજનું? તો રાજ્ય મહારાજનું દિલ તો અહીંયા તમારા દિલની અંદર હર્ષ કરીને બેસી ગયા છે. જો એ દિલની અંદર હર્ષ કરીને બેસી ગયા હોય, હવે જો એમના દિલની અંદર બધાને સમજ છે કે એ તો સાગરોનો સાગર છે અંદર એમના દિલની અંદર, તો એની અંદર આપણે કેમ ડૂબકીઓ નથી લગાવતા? વિચારો. હવે એમના દિલના જે 4 ભાગ બતાવ્યા, ઈસ કિલમ જોશ અને હુકમ, એમાં ડૂબકી મારવા પ્રયત્ન કરો. એક બૂંદ આપ્યું છે, પછી એક બૂંદ નથી. એ બૂંદ તો તમને જગાડવા માટે આપેલું છે. અહીંયા આવેલું છે 1857 ચોપાઈ જે આવેલી છે, તમને જગાડવા માટે. જાગૃત થયા પછી રાજ્ય મહારાજ તમારા દિલની અંદર બિરાજમાન થયા પછી એ બૂંદ બૂંદ નથી રહ્યું, એ સાગર બની ગયો છે. અને સાગરની અંદર હવે ડૂબકી મારો ને. બૂંદ તો જાગૃતિ માટે આપ્યું છે કે રૂહ કેવી રીતે જાગૃત થાય. પણ સાગર છોડી આપણે અને બુંદને લઈને બેસી રહ્યા છીએ આપણે બધા જ. જે સાગર આપણા દિલની અંદર છે એ છોડી અને બુંદને લઈને આપણે બધા જ બેસી રહ્યા છીએ. મીન્સ કહેવાનો મતલબ કે આપણે ઈલમની અંદર ફરી રહ્યા છીએ. આપણે બધા ઈલમની અંદર ફરી રહ્યા છીએ. હવે પ્રયાણ કરવાનું છે ઈશ્ક તરફ. ऐसी ख्याप के बीच में बताई दई वाहिदत. અહીંયા બતાવી કે ન બતાવી વાહિદત? એક દિલે હવે કરવાની કોને રહી? પતિ તો આપણને શું કરે છે? કાલા વાળા કરે છે, કર કરે છે, બધા જ તમારા કાર્ય કરે છે, પણ પત્ની રૂઠીને બેઠેલી છે. પત્ની આ બધું સમજી જ નથી શકતી. અને એટલો સમય ન કરો, એટલી દેરી ન કરો કે પાછળથી પસ્તાવાનો વારો આવે. સંસારની અંદર પણ તમે જુઓ, પતિ પત્ની બોલતા ના હોય તો પતિ ગમે તે કરતા હોય, ગમે તે, પણ પોતાના અહમની અંદર પત્ની બોલતી નથી સંસારની અંદર. પણ એટલું તમે ન ખેંચો કે સ્પ્રિંગનો શેપ બદલાઈ જાય. મીન્સ કે છૂટાછેડાની નોમત ના આવે. એટલી દેરી મત કરો. અહીંયા છૂટાછેડીની નોમત નથી આવવાની, અહીંયા તો દોચક મળશે. પરમધામની અંદર આંખ ઊંચી કરીને જોઈ નહીં શકો. અને સૌથી વધુમાં વધુ કઠિન પીડા છે કે તમારા પતિને તમે જોઈ ન શકો. તો એના સિવાય બીજી એનાથી બીજી પીડા કઈ વધારે હોઈ શકે? તો એ જૂઠી જમી કાયમ હુઈ. અહીંયા આગળ આ બધી નિયામત આપણને મળી છે, આ બધું મળ્યું છે એટલા માટે આ જૂઠી જમીન કાયમ હુઈ. તો એ જૂઠી જમી કાયમ હુઈ. કેમ કાયમ હુઈ? કે અહીંયા આગળ જે કંઈક આવી રહ્યું છે બ્રહ્મલીલા થઈ રહી છે, કે બ્રહ્મલીલાનું જ્ઞાન, બ્રહ્મવાણી આવી રહી છે, અને એના માટે અખંડ થયું. એટલે કે છે ને આ 3 બ્રહ્માંડ ન થયા, ન થશે ફરી કોઈ દિવસ. વ્રજ, રાસ અને જાગણી. કારણ કે 3 બ્રહ્માંડની અંદર બ્રહ્મલીલા થાય છે. એ જૂઠી જમી કાયમ હુઈ, ऐसी हक बरकत, जाने आगू कहा रसूल ने, देसी हम सबो बिस्त. इल्म ऐसे बेशक किए, इत बैठे पाइए सुध.
हम इत आए बिना देखी खेल की सब विद। ઇલમે એસા બે સખી ગયા. આપણે પરમધામ થી આવ્યા નથી, ગયા નથી, અને છતો જાગૃત થઈ અને આની બધી જ વાતો કરીશું. हम तहकीकत रूहे अर्श की इन इल्मे किए बैसक ए देखा खेल जूठा जान के क्यों छोड़े वर्णन हक. આ બધી સમજ પડી ગયા પછી આપણે રાજ્ય મહારાજને એક પલ માટે શા માટે છોડીએ, અને છોડીએ તો નહીં તો પછી એમનું વર્ણન શા માટે ન કરીએ, એમને શૃંગાર શા માટે ન કરાવીએ, એમને નવા વસ્ત્ર આભૂષણ શા માટે ન પહેરાવીએ, શા માટે આપણા દિલના ઉમંગો થી એમને સજાવીએ નહીં. कहा रसूले फुरमान में अर्श दिल मोमिन हम और क्या कहलाए, हम और क्या कहलाए बिना अर्श हक वतन. हम और क्या બીજું શું કહેવાય આપણે માટે? એથી વિશેષ કહેશું કે રાજ્ય મહારાજ અહીંયા અર્શ કરીને બેસી ગયા છે મોમિનના દિલની અંદર. કયા રસૂલે ફુરમાને અર્શ દિલ મોમિન, આનાથી વિશેષ શું કે? આપણે જેને અહીંયા આગળ સંસારની અંદર જેને પ્રેમ કરતા હોઈએ ને, આપણે જેને પ્રેમ કરતા હોઈએ, સંસારની વાત છે, એક્ઝામ્પલ આપું છું, તો એ તમારા દિલની અંદર રમ્યા કરતા હોય. તમે જુઓ, એક ઉદાહરણ લઈ લો તમે. એમના દિલની અંદર આજ હોય અને એમને આજ દેખાય બધે. હવે રાજ્ય મહારાજ મોમિનોના દિલને હર્ષ કરીને બેઠા છે, તો આપણને દેખાતા કેમ નથી? એમની વાતો આપણે કેમ નથી કરી શકતા? વિચારો, બસ આટલું વિચારો. આ તફાવત છે, વિચારો તમે. સંસારની અંદર તમે કોઈને પ્રેમ કરતા હોય તો એ તમારા દિલની અંદર એનું એ ફરી રહે છે. પ્રયત્ન કર, બધાને થોડો વધારે હશે અનુભવ, બધાને અનુભવ હશે, થોડાને બધાને અનુભવ હશે કે માતાને બાળક પ્રત્યે પ્રેમ હોય, માતાને પોતાના પતિ પ્રત્યે પ્રેમ હોય, તો બસ એ જ એના દિલની અંદર ફર્યા કરે, બીજું કશું જ ન ફરે, એના સિવાય બીજું કશું દેખાય જ નહીં. અને પાછા વડીલો પણ કે તને એના સિવાય બીજું કશું દેખાતું જ નથી, એવું પણ કહ્યા કરે. વડીલો આજ કહ્યા કરે પાછું કે એને જોઈને વધરો થઈ ગયો છે, કે એના સિવાય બીજું કશું દેખાતું જ નથી, એના સિવાય બીજું કશું સૂતું જ નથી. આ બધું કે કેમ? કે તમારા દિલમાં એના સિવાય બીજું કશું રમતું જ નથી. ઈશ્ક થયો છે એટલા માટે, પ્રેમ થયો છે એટલા માટે. જો સંસારના જે વ્યક્તિ આવું કરી શકતા હોય, આમ કલકાવ્યું, તો આપણે તો પરમધામના મોમિન છે અને આપણા દિલની અંદર રાજ્ય મહારાજ ઈશ્ક ને બેસી ગયા છે, પોતાના અર્શ કરીને બેસી ગયા છે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર. તો આપણને કેમ નથી દેખાતું? એમનો ઈશ્ક આપણને કેમ નથી દેખાતો? મોટામાં મોટો પ્રશ્ન આ છે. हम और क्या कहलाए बिना अर्श हक वतन. સાથે ફેર ફેર વર્ણન, આના માટે ફેર ફેર વર્ણન કરીને બતાવે છે કે ભાઈ હવે તો જાગો, હવે તો જાગો, હવે તો જાગો. હવે નહીં જાગીએ તો ક્યારે જાગીશું? ફેર ફેર વર્ણન કરવા પાછળનું કારણ આ મોટામાં મોટું આ કારણ છે કે કઈક ચોટ લાગી જાય દિલને અને જાગૃત થઈ જાય, અને એ ચોટ લાગવાથી આ હકીકત છોડી દો. કેમ? કે આપણું અત્યારે ક્યાં ચાલી રહ્યા છે? બધા હકીકત ની અંદર ચાલી રહ્યા છે. તે દિલની અંદર કઈક ચોટ લાગી જાય, તમને મારફત મળી જાય. તાતે ફેર ફેર વર્ણન કરે હક બકા સુરત.
हुक्म इलम यो कहा वही कोई और न या बिन कीत। હવે તો એના સિવાય બીજું કશું છે જ નહીં. આ છેલ્લામાં છેલ્લો ઉપાય છે. રૂહોને જગાડવાનો આ છેલ્લામાં છેલ્લો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. બધું જ કરતા 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 આપણે આવ્યા. કરતા કરતા બધું જ આવ્યા મીન્સ કે બધા જ ગ્રંથ ને લઈને આવ્યા, અને જો જાગૃત ન થયા હોય તો આ છેલ્લામાં છેલ્લો આ ઉપાય છે. આનાથી બીજો કોઈ ઉપાય નથી. બધું જ રાજ્ય મહારાજ આપી છૂટ્યા. શિણગાર પૂરો થશે પછી આની એક પણ વાત નહીં આવે. આ શિણગાર પૂરો થશે ને ત્યાર પછી રાજ્ય મહારાજની એક પણ વાત નહીં આવે. પછી તો બધા પુરાવા ને આ થયું ને આ થયું ને આ થયું ને બધું ચાલુ થઈ જશે. પછી ગણતરીઓ ચાલુ થઈ જશે કે આ સમય આયા ને આ સમય આયા ને આ સમય આયા ને આ સમય આ પત્યું ને આ સમય આ પત્યું. વર્ણન કેમ કરીએ છીએ વારે ઘડીએ? કે કોઈ દિલને ચોટ લાગે એટલા માટે. દિલને ચોટ લાગે એટલા માટે. ત્યાંથી ફેર ફેર વર્ણન કરે હક બકા સુરત इलम हुक्म यो कहा वही कोई और नया बिना कीत। खिन में श्रृंगार बदले करे नए नए रूप अनेक होत उतरे पहने बिना ए क्यों कहो जाय विवेक। खीण में श्रृंगार बदले तो આ લજ્જત લેવા માટે આ આનંદ લેવા માટે બીજું કશું જ નહીં કે હવે તો જાગો, હવે તો જાગૃત થાઓ, અંદરના ચક્ષુ ખોલીને જુઓ. કેટલું 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 રાજ્ય મહારાજ કેટલું કેટલું સમજાવશે આપણને, કેટલું કેટલું કહેશે. और भी हक स्वरूप की हक श्रृंगार कीजे जो वर्णन सो घड़ी पल ठहराए एक पाऊ पल में कई रूप रंग दिखाए. एक मिनिट ए श्रृंगार रहे तो તમે એનું વર્ણન કરી શકો ને. हक श्रृंगार कीजिए तो वर्णन जो घड़ी पर ठहराए. કેમ કેમ ઘડી પર નથી ઠહેરતો? એની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ એક છે કે રૂહોનો દિલની ઈચ્છા, બીજું કોઈ કારણ નથી. આજે આ રૂહે આ ઈચ્છા કરી, પેલી રૂહે પેલી ઈચ્છા કરી, પેલી રૂહે પેલી ઈચ્છા કરી. તો પલ 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 શ્રૃંગાર બદલાયા કરે. एक पाऊं पल में कई रूप रंग दिखाए और भी हक स्वरूप की तीन विध है वर्णन रू देखे नए नए श्रृंगार जिन जैसी चितवन. આવી ગયું અહીંયા આગળ આવી ગયું. और भी हक स्वरूप की इन विध है वर्णन रू देखे नए नए श्रृंगार जिन जैसी चितवन. જેને જેવી ચિતવની છે, જેને જેવી અંદરના ચક્ષુ ખોલેલા છે એવો એમનો શ્રૃંગાર દેખાય છે. અને આપણે બધા જ શું કરી રહ્યા છે? શ્રૃંગાર. ઇન્દ્રાવતીને જે શ્રૃંગાર દેખાયો, ઇન્દ્રાવતીને જે શ્રૃંગાર જોયો એ શ્રૃંગારનું જ વર્ણન કર્યા કરે છે, વર્ણન કર્યા કરે છે, વર્ણન કર્યા કરે છે. જેને જેવી લગન है, જેને જેવી દિલની ભાવના છે
એ ભાવનાથી શૃંગાર કરાવો, એ ભાવનાથી સ્વરૂપનું વર્ણન કરો, વસ્ત્ર આભૂષણ પહેરાવો. એ ચોખ્ખું કહી દીધું અહીંયા આગળ. એથી વિધે શું? રૂ દેખે નए नए श्रृंगार, रू देखे नए नए श्रृंगार, जिन जैसी चितवन. જીન જેસી ચિતવન, એનો મતલબ એ થયો કે આપણે ચિતવણી કરતા જ નથી. આપણે ચિતવણી નથી કરતા, આપણે ચિતવણી કરતા નથી. આપણે જે છે મગજની અંદર જે આપણે ભરી લીધું છે એને જ આપણે બહાર બતાવીએ છીએ. આપણે જે ચિતવણી કરીએ છીએ એ ઇન્દ્રાવતીએ જે ચિતવણી કરીને આપણને બતાવેલું છે, એમને જે દેખાયું છે એ બતાવ્યું છે, એ જ આપણે કહી રહ્યા છીએ. તો પછી ચિતવણી કેમ નહીં કહેવાય? સમજવા પ્રયત્ન કરો, થોડા ડીપ સમજવા પ્રયત્ન કરો. અહીં તો કે છે કે પલની અંદર તો અનેક શ્રૃંગાર બદલાય છે. જો અહીંયા આગળ થોડા સંશય થાય, ન થાય એવું કશું નહીં, થવા જોઈએ. તો પછી ઇન્દ્રાવતીજી એક શ્રૃંગાર કેમ બતાવ્યું? ઇન્દ્રાવતીજી એક શ્રૃંગાર નથી બતાવ્યો. શ્રૃંગારનું વર્ણન 5 વાર થયેલું છે. આપણે બધા જુદી જુદી રીતે વર્ણન કરો તો 12,000 વાર થશે. તો પલ 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 શ્રૃંગાર બદલાય કે ન બદલાય? પણ ચિતવણીની અંદર આવે એવો શ્રૃંગાર કરવા પ્રયત્ન કરો. આપણા દિલની અંદર જેવા ભાવ આવે, કેમ આપણા દિલની અંદર જેવા ભાવ આવે એવો શ્રૃંગાર કરવા પ્રયત્ન કરો. કારણ શું એની પાછળનું? તો કારણ એક જ છે, બીજું કોઈ કારણ નહીં કે રાજજી મહારાજ રૂહોની દિલની ઈચ્છા બધી પૂરી કરે છે. આપણા દિલની અંદર અર્શ કરીને બેઠેલા છે અને આપણા દિલની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. તો આ ઈચ્છા પણ આપણી છે, તો પૂરી કેમ ન કરે? તાથે વર્ણન ક્યાં કરું, તાથે વર્ણન ક્યાં કરું? આના માટે, એટલા માટે જ કે છે કે આથી વર્ણન શું કરું એમ. તમારા ચિત્તની અંદર જે કંઈ દેખાય એ તમે જુઓ, આનાથી હું વર્ણન શું કરું વધારે? તાથે વર્ણન ક્યાં કરું? કિનવિદ કહું શ્રૃંગાર, કિનવિદ કહું શ્રૃંગાર. શ્રૃંગારનું વર્ણન શું કેવી રીતે કરી શકું? એ શોભા હક સુરત કી કાહું વાર ન પાર સુમાર. એક સુંદર સાથે કહ્યું હતું કે શ્રૃંગારનું વર્ણન કરો, શ્રૃંગારનું વર્ણન કરો. સુંદર સાથને કહ્યું હતું કે ભાઈ શ્રૃંગારનું વર્ણન મારાથી ન કરાવો. આપણા દિલની અંદર જે કંઈક ભાવ આવે એ રીતે શ્રૃંગાર સમજી લેજો તમે. झूठी जुबा के शब्द सो और मायने लेना बका. झूठी जुबा के शब्द से, આ જૂઠના શબ્દથી, આ જૂઠના મગજથી અને માયના કે લેના અખંડ પરમ ધામના લેવા કેવી રીતે શક્ય બને? પણ રૂહોને સમજાવવા માટે થોડો પ્રયત્ન કરી રહ્યા છે ઇન્દ્રાવતીજી. હવે કે છે કે એના દિલનો ભાવ, એ ભાવ સમજવો હોય તો અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ તમારી ચિત્તવની અંદર. जो सहूर कीजे हक इल्मे तो कुछ पाइए गुंज छिपा. जो सहूर कीजे हक इल्मे, આ સમજાય અને અંદર ડૂબવા પ્રયત્ન કરો તો આ બધી ગુંજ વાતો સમજાશે. એ વગર નહીં સમજાય. અંદર ડૂબવા પ્રયત્ન કરો તો આ બધું જ, આ ગુંજ રહસ્ય શું છે એ સમજાશે.
इलम होवे हक का और हुक्म देवे सहूर। इलम कोनो छे तो राज्य महाराज नो, हुक्म कोनो छे तो राज्य महाराज नो, બધું જ રાજ્ય મહારાજનું છે તો આપણે કરવાનું છે શું? આપણે કોણ છે તો રાજ્ય મહારાજના તન છે, સામાજિક અંગો છે તો આપણે કરવાનું છે, તો આપણે કશું જ નથી કરવાનું, એ જ આપણે કરવાનું છે. આપણે કશું જ નથી કરવાનું, એ જ કરવાનું છે. કશું જ નથી કરવાનું અર્થનો અર્થ બસ જોયા છે, જોયા કરો અહીંયા આગળ, બધું જ એમને એમને જે કરવું હોય કરે. મીન્સ કે આપણે જે કશું નથી કરવાની અંદર આપણું મેપણું પણ ના આવી શકે. બસ તું હી તું થઈ ગયા, કશું નથી કરવાનો એનો અર્થ તું હી તું. બસ તમે જે કે કરો એ ખરું, તમે જે કે કરતા હોય ખરું. એમાં આપણું અસ્તિત્વ આવ્યું ક્યાંથી? વચમાં મેપણું આવે ક્યાંથી? જો બધું જે કરતા હોય તો પછી આપણું મેં આવે ક્યાંથી? ઉમેરે છે શા માટે? આપણે બધા મેં, આપણે બધા જ આપણે મેં અંદર ઉમેરીએ છીએ કે ભાઈ મેં કર્યું, મેં કર્યું, મેં પારાયણ કર્યું, મેં આમ કર્યું, મેં કર્યું, મેં પેલું કર્યું, મેં પેલું કર્યું, હું સેવા કરું છું, આ કરું છું. આવે ક્યાંથી આ બધું? જો બધું જે કરતા હોય તો સમજવા પ્રયત્ન કરો. આ ઇલમથી તમે સમજવા પ્રયત્ન કરો અને આ સમજશો તો બધી જ નિયામત મળી જશે. इलम होवे हक का और हुक्म देवे सहूर। होय जागृत रू वाहे दत्त, होय जागृत रू वाहे दत्त, कुछ तब पाइए नूर जहूर. અને એની અંદરથી જો તમને કંઈક મળે તો પછી રાજ્ય મહારાજ દર્શન થાય. તો કુછ તબ પાઈએ, ક્યારે? કુછ તબ પાઈએ નૂર જહૂર, ત્યારે મળે. બધી નિયામત ક્યારે મળે? ત્યારે મળે, એ વગર ન મળે. એ સપન દે પાંચ તત્વ કી, આ તો પાંચ તત્વનું વજૂદ છે. એ સપન દે પાંચ તત્વ की वस्त्र भूषण उपले ऐसे हैं, अर्श रू सूरत को मुहक्कक पहनावा क्या कहे. પાંચ તત્વનું આ તન છે. બુદ્ધિ પણ પાંચ તત્વની છે. આ સંસારની બુદ્ધિ છે. હવે આનાથી આપણે રાજ્ય મહારાજના શિંગારનું વર્ણન કેમ કરી શકીએ? આનાથી બસ એટલા માટે તો રાજ્ય મહારાજે કહ્યું, બસ ફક્ત એક જ કહ્યું કે ભાઈ તમે અંદરના ચક્ષુ ખોલીને જુઓ. જીન જૈસી ચિતવાની તીન તૈસા પાયા શિંગાર. અહીંયા એક ચોપાઈ આવી ગઈ પાછી, કહું તમને ચોપાઈ કઈ છે. રૂ દેખે નયે નયે શિંગાર, જીન જૈસી ચિતવન. જીન જૈસી ચિતવન, જેવી આપણી ચિતવની છે, જેવી આપણી લગન છે, એમાં તમને શિંગાર જોવાના મળશે. ન મળે તો સમજી લેવું કે આપણે હજુ કંઈક ખૂટે છે, કે કંઈક હજુ કચરો ભરેલો છે, સાફ નથી થયું બરોબર, તો સાફ કરવાનું. હવે અહીંયા કોની જરૂર પડે? કોની જરૂર પડે ખરી? આપણે જાતે જ બધું કરવાનું છે. શરૂઆત આપણાથી જ કરવાની છે. એક સરસ ઉદાહરણ એનું આપું કે ભાઈ ઇન્ડિયાની અંદર મોદીજીએ સ્વચ્છ અભિયાન શરૂ કર્યું હતું. હવે અભિયાન શરૂ કર્યું તો એની શરૂઆત બધા જ પોતપોતાના ઘરથી શરૂઆત કરે તો આખો દેશ સાફ થઈ જાય કે ન થઈ જાય? પછી સાફ કરવાનું રહ્યું શું બાકી? સ્વચ્છ અભિયાનની શરૂઆત કરી હતી. હવે શરૂઆત જ આપણા ઘરેથી કરો. બધા વ્યક્તિ પોતપોતાના ઘરેથી શરૂઆત કરે તો પછી સાફ કરવાનું બાકી શું રહ્યું? એમ બધા જ સુંદર સાથ આ સ્વચ્છ અભિયાનની જેમ શરૂઆત કરે જાગવાની, તો શું બાકી રહે? તો સમય આ છે. અમિતભાઈનો જવાબ
આ સમય છે, કેટલો સમય લાગે? બસ મોમિનોની રાહ જોઈને બેઠા છે કે ક્યારે પતાવે જલ્દી. ए सपन दे पांच तत्व की वस्त्र भूखण उपले ऐसे हैं, अर्श रू सूरत को मुकुट पहनावा क्या कहे. हक सूरत नहीं तत्व की, हक सूरत नहीं तत्व की, पांच तत्व ની આ सूरत નથી એમ. जो वस्त्र पहने उतारे, नूर को नूर जो नूर है, कौन तिनको सिणगारे. એને કોણ સિણગારે? પાંચ તત્વનું કશું નથી. તો હવે રાજ્ય મહારાજના જે શિણગાર છે એ શિણગાર તો કોણ શિણગારે? એ શિણગાર છે એ કોણ શિણગારી શકે, શણગારી શકે? કે રૂહ હોય, મોમીન હોય એ જ કરી શકે. જાહેરી કરીએ છીએ બધું તો સમજ્યા, પણ દિલમાં બેઠાઈને શિણગાર તો એ જ કરી શકે, મોમીન હોય એ જ કરી શકે, બીજું કોઈ ન કરે. पहले दृढ़ कर हक सूरत, ए अंग किन नूर के, हक जात के निस्बती बका मोमिन समझे ए. આ પણ સમજાવી દીધું કે રાજ્ય મહારાજના તન છે ને સામાજીના અંગો છે. पहले दृढ़ कर हक सूरत, ए अंग किन नूर के. આપણે કોણ છીએ ખાલી એ તો પહેચાનો. ખાલી તમારી સાહેબી શું છે એ તો જુઓ તમે. આપણે બધાની સાહેબી શું છે એ તો જુઓ, ખાલી વિચાર તો કરો. આપણે છે ને સોનાની ઝાડ છે ને પાણીની અંદર નાખવા પ્રયત્ન કરીએ છીએ આપણે બધા જ. हक जात के निस्बती बका मोमिन समझे ए. नूर शोभा नूर जहूर और न शोभा इत, नूर शोभा नूर जहूर और न शोभा इत. અહીંયા તો એ શોભા છે જ નહીં. એ શોભા સમજવી હોય, એ કરવી હોય તો આજ્ઞાના ચક્ષુ ખોલી અને જુઓ તમે તમારી ચિત્તવની અંદર. તો પછી વર્ણન કેમનું થઈ શકે? देखो अर्श तन अकले, ए स्वरूप वाहे दत्त. देखो अर्श तन अकले. અહીંયા શું કહ્યું છે? अर्श तन अकले. અહીં સરસ શબ્દ વાપર્યો છે. કેમ अर्श तन अकले કહ્યું અહીંયા આગળ? કે અંદરના ચક્ષુ થોડા બાહ્ય ચક્ષુથી તમને કશું દેખાય. આ પાંચ તત્વના છે બાહ્ય ચક્ષુ, એમાંથી કશું નહીં દેખાય. એટલા માટે કે છે કે અંદરના ચક્ષુ ખોલશો તો દેખાશે, એ વગર નહીં દેખાય. અંદરના ચક્ષુ એટલે કયા? રૂહની આંખો ખોલો. મેરી રૂહ તું આંખે ખોલ, તે કિંસો કિયા કોલ. પહેલી જ ચોપાઈ છે ને, અલસ્તુ બેરકુમ. मेरी रूह तू आंखें खोल, बीच बका के बैठ के ते 300 किया खोल. बस समझी लो आटलू इनफ છે. मेरी रूह तू आंखें खोल. હવે તો આંખો ખોલો, હવે તો શિંગાર જુઓ. એ સ્વરૂપ વાહિદત. नाजुकी इन स्वरूप की और अति कोमलता, सो इन अंग जुबा क्यों कहे नूर जमाल सूरत बका. नाजुकी इन स्वरूप की और अति कोमलता, सो इन अंग कया? आ पांच तत्वना अंग, आ वजूदना अंग. सो इन अंग जुबा क्या कहे? आ जुबा શું કહી શકે? શું શિંગાર કરી શકે?
શું વર્ણન કરી શકે? નૂર જમાલ सूरत बका, जैसी स्वरूप की नाजुकी तैसी शोभा सलूक। भाई एक मिनट, बोलो श्री प्राणनाथ प्यारे की। नाजुकी इन स्वरूप की और अति कोमलता, सो इन अंगजुबा क्या कहे नूर जमाल सूरत बका। इन जुबा मीन्स आम पांच तत्वना वजूदथी તમે શું વર્ણન કરી શકો? जैसी स्वरूप की नाजुकी तैसी शोभा सलूक, चकलाई चारों तरफो दिल देखना होए टूक टूक, दिल देखना होए टूक। अंदરના ચક્ષુ ખોલીને જુઓ તમે, અને તમે જો દિલ દેખ કે હોય ન ટૂક ટૂક, સમાપ્ત કેમ નથી થઈ જતું? આપણે ને રાજ્ય મહારાજના વચ્ચેનો જો પડદો હોય તો પડદો કયો છે? વજૂદનો પડદો છે. હવે સમજાય છે ને કયા વજૂદનો પડદો છે? આ બધું આપણે સમજીએ છતાં આપણું આપણી મેં નથી જતી, તું ही તું નથી થતા. બસ રાજ્ય મહારાજ તમે જે કંઈ કરો એ ખરા. આ ભાવ આપણા દિલમાં નથી આવતા. આટલું સમજ્યા પછી, આટલું બધું સમજાવ્યા પછી કે સમજ્યા પછી જ્યારે આપણે ચર્ચાની ચર્ચની કરવા બેસીએ છીએ ત્યારે તમે જુઓ શું થઈ રહેલું છે, શું થાય છે. બધા જ પોતપોતાની સાથે જાતે વિચાર કરીને જુઓ તમે કે હજુ એક દિલી કેમ નથી આવતી અંદરો અંદર. આપણે બધા એક જ છીએ, આની પણ સમજ છે, છતાં પણ એક દિલી નથી આવતી. ના મેં આ કહ્યું તું, ના મેં આ કહ્યું તું, મેં આ કહ્યું તું. આપણું એ મેં ક્યારે જશે? આપણી એ મેં ક્યારે જશે? आशिक अपने शौक को विध विध सुख चाहे, आशिक अपने शौक को, आशिक ना दिल ની અંદર તમન્ના કેવી હોય? નયા નયા શૃંગાર કરાવવાની હોય. માતાને જેમ માતાને બાળકની તમન્ના કેવી હોય? બાળકને નવા નવા કપડા પહેરાવે, નવો નવો અને કપડા ફોટા પડાવવા, નવીની જગ્યાએ લઈ જાય. આ છે તે છે. એમના દિલમાં કેટલો ઉમંગ ને આનંદ હોય માતાને પોતાના બાળકને સજાવવા માટે, પોતાના પતિને સજાવવા માટે. તો હવે તો આ બધું કહી રહ્યા છે કોને? કે આપણે જાગો, આના પ્રત્યે તમે જાગી જાઓ તો એક ફક્ત ચોટ લાગી જાય તો આ શરીર સમાપ્ત થઈ જાય. आशिक अपने शौक को विध विध सुख चाहे, सोही विध विध रूप स्वरूप के नए नए लज्जता लहे. અને આની ને આની અંદર બસ આ લજ્જત લીધા કરો. दिल रूहे 12,000 को, दिल रूहे 12,000 को, रूप नए नए चाहे दम दम. नए नए 12,000 રૂહો ને આજે રાજ્ય મહારાજ ને તમને ઈચ્છા થઈ કે આ શૃંગાર કરાવો, બીજી પલે ઈચ્છા થઈ કે આ શૃંગાર કરો. એક રૂહની વાત થાય છે. આજે એક રૂહને દિલમાં ઈચ્છા થઈ કે હું આ શૃંગાર કરાવું. થોડી વાર રહીને પછી તો બપોર થઈને ના ભાઈ રાજ્ય મહારાજ આવે નથી, બીજો શૃંગાર કરો.
બીજો શ્રૃંગાર કર. એમ પલ પલ એક રૂની દિલની ઈચ્છાને જો આ બધા ભાવ આવતા હોય, જેમ બાળક માતાને બાળકને શ્રૃંગાર કરવાના નવા નવા ભાવ આવતા હોય, તો અહીંયા આગળ તો 12,000 રૂહો છે. એમના દિલના ભાવ જુઓ તો પલ પલ કરતો પણ ઓછો સમય છે. કેટલા શ્રૃંગાર થાય. દિલ રૂ 12,000 કો रूप नए नए चाहे दम दम दे चाह्या स्वरूप सबन को इनविद कादरा खसम. અને પાછું આ બધા જે ઈચ્છાઓ રૂહોની થઈ એ ઈચ્છાઓ પણ રાજ્ય મહારાજ પૂરી કરે છે. જો દે ચાહ્યા સ્વરૂપ સબન કો, જેમને જે દિલમાં ઈચ્છા થઈ, જેવો શ્રૃંગાર થયો એ શ્રૃંગાર પણ આપે છે. જુઓ તમે, હવે તો અંદરના ચક્ષુ ખોલીને તો જુઓ. હવે તો મીન્સ આ બધું કે છે એની પાછળનું કારણ કે હવે તો આપણે બધાએ હદ કરી દીધેલી છે. એટલા માટે રાજજી મહારાજ આપણને ટોન્ટ મારીને કહે છે કે બુલાઈ લાવો રૂહ અલ્લાહ, મેરી રૂહ આશિકન, મેરી આશિક રૂહને બોલાય લાવો. હવે આશિક કેવા હોય તમે જુઓ. અને એટલા માટે આશિક આપણને કહે છે તો દિલમાં ચોટ કેમ નથી લાગતી? આશિક કરીને બતાવો ને, આશિકન કરીને બતાવો એમ કે છે. એટલા માટે આ બધી ચોટો કેમ મારે છે કે તમને કઈક ચોટ લાગે ને જાગી જાઓ. એટલા માટે બુલાય લાવો તુમ રૂહ અલ્લાહ, મેરી રૂહ આશિકન, મેરી રૂહ આશિક, મેરી આશિક રૂહને તમે બોલાય લાવો એમ કે છે. જો આશિક હોય એને કોઈ દિવસ બોલાવા ના જવું પડે. આશિક હોય બોલાવા જવું પડે? અને કે છે રાજજી મહારાજ કે બોલાય લાવો તુમ રૂહ અલ્લાહ. કેવા 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 તમને ઘા કરે છે, દિલની અંદર ચોટ લાગે એટલા માટે, બીજું કોઈ કારણ નથી. નહીં કે રાજજી મહારાજ તો તમને એક તલ પર માત્ર દુઃખ ન આપે. આશિક હોય કોઈ દિવસ દુઃખ આપી જ ન શકે. આશિક જે હોય એ કોઈ દિવસ દુઃખ ન આપી શકે. એમની તો તમન્ના એ જ હોય કે ક્યાંય કેવી રીતે આનંદ મોરે. બસ આ જ તમન્ના હોય, બીજી કશું જ ન હોય. તો એ તમન્ના આપણા દિલમાં ક્યારે આવશે? દે ચાયા સ્વરૂપ સબન કો ઇનવિદ કાદરા ખસમ. રૂહે દિલ સબ એક, રૂહે દિલ સબ એક. બસ આટલું સમજી લો, પૂરતું છે. આ સમજી લેશે, આ સમજ આવશે. ભલે આપણે અહીંયા માયાના તનની અંદર બેઠેલા છે, પણ જયારે અંદરના ચક્ષુ ખોલીએ તો આ સમજ તો આપણને આવી પડે ને. આ નિધ આપણને સમજ તો પડવી જોઈએ ને. આપણે થોડી વાર રહીને જુઓ, પછી બધાને છે ને નામ દઈ દઈને બોલાવવા પડે છે. હવે તો કંઈક બોલો, હવે તો કંઈક બોલો. એ ખબર નહીં એ રૂહોની અંદર શું છે, એ સમજ નથી પડતી. એમના દિલની અંદર કયા ભાવ છે કે ભાઈ મારું ખોટું પડશે તો મારી પર હસશે લોકો, કે મને નથી આવડતું એવું સમજશે, કે પોતાનું મેહપણું છે. આ બધું કાઢી નાખો ને. હવે તો આપણે બધા એક છે, બધાનું એક દિલ છે. આ બધું હવે આવે છે ક્યાંથી? દિલની અંદર જે કંઈક ભાવ આવે નિખાલસથી કહી દો ને. આપણા દિલમાં જે કંઈક ભાવ આવે, બસ કે ભાઈ મને આ નિયામત, મને આ શુદ્ધ પડી છે, એથી વિશેષ મારાથી બસ. મને એના માટે તો રમાબેન એટલા માટે બહુ જ ગમે છે કે એમના દિલમાં જે હોય એ કહી દે છે. રિમ્પલબેન એમના દિલમાં જે હોય બધું જ કહી દે છે. બસ કશું છુપાનું નહીં, નિખાલસતાથી કે ભાઈ બસ મને આટલી શુદ્ધ છે, આથી મને નથી આવડતું વધારે. જે કઈ હોય દિલની અંદર, પછી એની અંદર મેહપણું નથી આવતું કશું, બસ નિખાલસ છે. બસ દિલના ભાવ છે બધા પ્રગટ કરી દીધા. અહમતા રાખીને ન કરો. આ બધું કહેવા પાછળનું કારણ ફક્ત એક જ છે, બીજું કઈ કારણ નહીં. કે આપણે કેમ કરીને નિર્બળ બનીએ. હજુ કઈક થોડો કચરો છે ખૂણે ખાંચરે, એ કચરો કેમ સાફ થાય?
આના પ્રયત્ન થઈ રહ્યા છે, બીજું કશું નહીં. રૂહે દિલ સબ એક, નए नए इश्क तरंग, पिए प्याले फेर फेरा, माहे माहे करे પ્રેમ જંગ. અહીંયા માહે માહે જંગ કરે છે ખરા, પણ પ્રેમનો જંગ નથી. અહીંયા આગળ જે થઈ રહ્યો છે જંગ, એ જંગ કયો છે તમે જુઓ. કેવો જંગ કરી રહ્યા છે આપણે બધા. પ્રેમનો જંગ કરતા હોય તો સારું, પણ જંગ એ થઈ રહ્યો છે પોતાની મહત્તાનો જંગ થઈ રહેલો છે અહીંયા આગળ. આ મેં કહ્યું તું, આ મેં કહ્યું તું, આ મેં કહ્યું તું, અમે તો આ બોલ્યા, બધા બોલી ગયા, હવે હું શું બોલું? એ બેન કે છે, એ જ હું કહું છું. બધા જંગ આવા થઈ રહ્યા છે. હવે તો બીજું કશું નહીં, હવે આમાંથી લેવાનું આ જ છે, આપણે બીજું કશું નથી લેવાનું. આ બધું આપણને કહે છે એની પાછળનું કારણ કે આપણી રહેણી સુધરે, રહેણીની અંદર આવીએ, અન્નના ચક્ષુ ખુલે. આપણે બધા જ વજૂદને લઈને ચાલીએ છીએ. આપણે બધા જ વજૂદને લઈને ચાલીએ છીએ, વજૂદને મહત્તા આપીએ છીએ. આની પાછળનું કારણ બીજું કોઈ નથી, આ જ કારણ છે. વજૂદને મહત્તા આપીએ છીએ, વજૂદને છોડીને ચાલો. આતમના ધણે છે. આતમ અહીંયા આગળ મોમીનો સાથે બેસીએ તો દિલથી વાત કરો, દિમાગ ન વાપરો. ઘણી વાર કહેલું છે કે સુંદર સાથે દિલથી વાત કરો, દિમાગથી વાત ન કરો. જો પછી આપણી રહેણી કેવી બદલાય છે. એ બારીક બાતે અર્શ કી, આ બારીક બાતે અર્શની છે, પરમધામની આ વાતો છે. અને એ જ પરમધામની વાતો અહીંયા જો આપણે રહેણીની અંદર લાવીએ તો એક દિલી થશે, અને એક દિલી થશે તો શિણગાર મળશે. ત્રીજો સાગર કયો છે? રૂહોની એક દિલી. ત્રીજો સાગર કયો છે? રૂહોની એક દિલી. એ બારીક બાતે અર્શ કી, આ પરમધામની બારીક વાતો છે. પરમધામની અંદર ઈશ્ક છે. એ ઈશ્ક મેળવવા માટે વાહિદત જરૂરી છે. અહીંયા વાહિદત નથી, એટલા માટે ખિલોત અને મારફત હોવા છતાં ઈશ્ક નથી મળતો, કે ઈશ્કની લીલા, આનંદ લીલા નથી થતી. એની પાછળનું કારણ કે વાહિદત જુદી પડેલી છે. વાહિદત છે ક્યાં? તો હકીકતની અંદર છે. હવે હકીકતને કાઢશો અને વાહિદત મારફતને મળશે તો ખિલવત મળશે. હવે આ બધું રહ્યું શું બાકી? ચોખ્ખી વાત કહી દીધા, પરમધામની વાત છે. તો આપણે પરમધામની રૂહ હોઈએ તો પરમધામની રહેણી કેમ ના આવી જોઈએ? અહીંયા આગળ આપણા સ્વભાવની વિરુદ્ધ શા માટે જઈએ છીએ આપણે બધા જ? આમ મોમિનનો દાવો કરીએ છીએ અને બધા જ આપણા સ્વભાવની વિરુદ્ધ જઈ રહ્યા છે. આપણી રહેણી જો સ્વભાવના વિરુદ્ધની છે તો પછી પરમધામના મોમિન કેવી રીતે કહેવાય? રૂહે એ બારીક બાતે અર્શ કી, બિન મોમિન ન જાણે કોઈ. ચોખ્ખું કહી દીધું, બિન મોમિન કોઈ ન જાણે. હવે વિચારી લો કે આપણી રહેણી જો કે આપણે મોમિન છે કે નહીં, એની શુદ્ધ પડી જશે. આપણો વ્યવહાર જોઈ લો. અહીંયા આગળ મોમિનોનો વ્યવહાર છે કે આમ ખલકનો વ્યવહાર છે? એ બારીક બાતે અર્શ કી, બિન મોમિન ન જાને કોઈ. મોમિન બી સો જાન, મોમિન બી સો જાન હી. કયા મોમિન જાનશે? જાકો આઈ ફજર ખુશું મોઈ. આ જયારે એને લજ્જત મળે છે એ મોમિન જાણશે. જ્યાં એને દિલની અંદર ઉતરી ગયું છે એ મોમિનને સમજ પડશે, બીજા મોમિનને સમજ નહીં પડે. જ્યાં પરમધામની ખુશ્બુ જેને મળી છે એને આની શુદ્ધ પડશે.
जो कुछ बीच अर्श के पशु पंखी नंग बना शोभा बानी कोमला खुशबू रंग रोशन मैं नरमाई एक फूल की जोड़ देखी रूह दे संग फूलनी नरमाईता એ રૂહોના દિલની સાથે મેં કમ્પેરિઝન કરી, રૂહ સાથે કમ્પેરિઝન કરી. જોડ દેખી રૂહ દે સંગ, શોભા બાની કોમલા क्यों जुड़े जमी सोहबत, क्यों जुड़े जमी सोहबती सोहबत जात हक अंग. સરસ ચોપાઈ છે. રૂહો માટેની સરસ, મોમીનો માટેની સરસ ચોપાઈ છે. મેં નરમાઈ એક ફૂલ કી, એક ફૂલની કોમળતા જુઓ, અને એ કોમળતાની કમ્પેરિઝન મેં કોની સાથે કરી કે મોમીનોની સાથે કરી. જોડ દેખી રૂહ દે સંગ, રૂહ દે સંગ. સાંભળજો હવે કોની સાથે કમ્પેરિઝન કરે છે? એક ફૂલની કોમળતા. ક્યો જુડે જમી સોહબતી, એની સાથે જુડે જમી સોહબતી મીન્સ કે એની સાથે જે આમ ખલક છે એ ક્યાં આવી શકે? મીન્સ કે જે મોમીનોની જે વિચારસરણી છે, મોમીનોની રહેણી કરણી છે, મોમીનોના દિલના ભાવ છે, એવા ભાવ આમ ખલકને ક્યાંથી આવી શકે? ક્યાં જુડે જમી સોહબતી, જમી સોહબતી મીન્સ કે અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે અને જીવ સૃષ્ટિ છે, ત્રણેય છે. સ્વામીજી સાથે 5000 નો સુંદર સાતનો કાફલો હતો. એની અંદર 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને બીજી આ બધી આમ ખલક હતી. તો આની અંદર આ બધી સોહબતી છે. એમ ક્यों जुड़े जमी सोहबती, सोहबत जात हक अंग. એ સોહબત કોની સાથે હોય કે રાજ્યના જે અંગનાઓ છે એની સાથે. એટલે આ કોમળતા કોની પાસે હોય? જે મોમીન છે એની પાસે આવે. આગલી ચોપાઈમાં શું કહ્યું? એ બારીક બાતે અર્શ કી બિન મોમીન ન જાણે કોઈ. આપણે બધા એક છે. ચોપાઈ 33મી, 34મી અને 36મી ચોપાઈ તમે જુઓ, જોડીને જુઓ તમે. 33, 34 ને 36 ચોપાઈ સમજ પડશે. એ ત્રણ જોડો તમે તો મોમીનના લક્ષણ કેવા હશે એની સમજ પડશે. મોમીનનો વ્યવહાર મોમીનો સાથે કેવો હોવો જોઈએ એની પણ સમજ પડશે. એટલે કે છે એક બારીક બાતે અર્શ કી. આપણે બધા એક હઈએ તો પછી વ્યવહાર એક હોવો જોઈએ ને. જુદો જુદો વ્યવહાર કેમ હોય છે? મોટામાં મોટો પ્રશ્ન. ક્यों कर आवे बराबरी, क्यों कर आवे बराबरी खाविद और खिलौने. હવે અહીંયા કે છે સાહેબ 37મી ચોપાઈ, મોમીનોની બરાબરી ક્यों કરી આવે? આમ ખલક મોમીનોની બરાબરી કેમ નહીં કરી શકે? ખાવિદ और खिलौने, સત અને અસત કેમના ભેગા રહી શકે? તમે જો જુદાગી તો અહીંયા બતાવી દીધી. રમાબેન એકવાર પ્રશ્ન પૂછ્યો તો કે મોમીનોની રહેણી કેવી હોવી જોઈએ? આ શિણગાર રાજી મહારાજનો શિણગાર થઈ રહેલો છે કે મોમીનોની રહેણી બતાવે છે? જુઓ, આપણે તો વાણીની ચોપાઈથી આગા પાછા જતા નથી. આપણે જે કંઈક ચર્ચા કરીએ છીએ, જે કંઈક સત્સંગ કરીએ છીએ, એ સત્સંગ સોની પર હોય છે? ચોપાઈ પર જ હોય છે. વાણીની બહારનું કશું જ આપણે કહેતા નથી. તો આ શિણગાર થઈ રહેલો છે કે પછી મોમીનોની રહેણી બતાવેલી છે? હા, મોમીનોનો શિણગાર થઈ રહેલો છે, પણ મોમીનોનો શિણગાર થઈ રહેશે ત્યારે રાજ્યનો શિણગાર થશે. આ બધો શિણગાર કોનો થયેલો છે?
મોમીનો થઈ રહેલો છે કે અહીંયા આગળ આવીને જુદો જુદો શિણગાર લઈને બધા બેસી ગયા છે ને, તો એ શિણગાર તમારો નથી, તમારો શિણગાર તો આ છે. રાજી મહારાજ આપણને કહે છે કે તમે જે કઈક શિણગાર સજીને બેઠા છો એ શિણગાર તમારો નથી, એ આમ ખલકનો શિણગાર છે. ત્યાં તો તમે જોવા આવેલા છો. હવે તો શિણગાર બદલો. क्यों कर आवे बराबरी खाविंद और खिलौने, ये मुहक्कत क्या विचार ही, मुहक्कत मीन्स आम खलक શું વિચાર્યા, એ મુહક્કત क्या विचार ही, जाहिर तफावत इनमें, जाहिर तफावत इनमें. બસ એમની પાસે સંશય સિવાય, બસ આમ ખલકની અહીંયા અગર અબલીસ બેઠો છે અને એ બુદ્ધિ સિવાય બીજું કશું જ ન હોઈ શકે એમની પાસે. એ ચીજે કહી સબ અર્થ કી, લીજો મોહે સૌર કર. આ બધી ચીજો કરી છે, આ બધી જે ન્યામત આપી છે, આ બધી બારીકાઈ બતાવી છે, પરમધામની બતાવી છે, અને જે રૂહ હોય એ સૌર કરીને લો, પોતાના દિલની અંદર વિચાર કરીને જુઓ અને લો. એ ખિલોને રોહન કે, આ જે બધા આમ ખલક બધા ખિલોના છે, આ બધું 14 લોક છે, એ બધું રોહનના મોમીનોના બધા ખિલોના છે. એમને આનંદ કરવા માટે આ બધું બનાવેલું છે. એમને રૂહોને આનંદ કરવા માટે આ બધું બનાવેલું છે. એટલે કહ્યું કે એ ખિલોને રોહન કે, એ ખિલોને રોહન કે નહીં ખાવિંદ બરાબર. હવે સમયના અભાવે આપણે અહીંયા આગળ આ ચોપાઈ દોડાવીએ છીએ અને પછી થોડી ચર્ચાની કરવા પ્રયત્ન કરજો. બધા જ સુંદર સાથ કઈક સમજ્યા હોય, કઈક દિલના ભાવ હોય, અથવા કઈક કોઈ સંશય હોય, એ જણાવવા પ્રયત્ન કરે. મિલનભાઈને વારે ઘડીએ કે તમે બેન બોલો, તમે બેન બોલો એવું કહેવું ન પડે. પોતાના દિલની અંદરથી ઉમંગ આવવો જોઈએ કે લાય ભાઈ હું કઈક કહું. આપણે બધા એક જ છે એવું ન વિચારો કે ભાઈ હું કહીશ તો શું કે વિચારશે, હું કહીશ તો શું વિચારશે. એ જે વિચારશે, શું વિચારશે, કે કઈક શરમ છે, એ છે, આ બધું શું છે કે હજુ આપણા આ બધા અવગુણો છે, હજુ કઈક અહમતા છે, મેંપણાની અહમતા છે કે મારા વિશે ખોટું વિચારશે, મને નથી આવડતું એવું વિચારશે. એ બધું કાઢો, કઈક બોલવા પ્રયત્ન કરો, કઈક વેચવા પ્રયત્ન કરો રૂહોને. આપણે બધા એક જ છીએ. ચલો આ ચોપાઈ પહેલા દોડાવીએ. એ ચીજે કહી સબ અર્થ કી, લીજે મોહે સહુર કર, એ ખિલોને રૂહન કે નહીં ખાવિંદ બરાબર, નહીં ખાવિંદ બરાબર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે સદગુરુ મહારાજ કી સુંદર સાથ. સર્વ સુંદર સાથને પ્રણામ.